નમસ્કાર. આજના મુખ્ય સમાચાર. નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના સાણંદ ખાતે કેઇન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે હવે એક નવો ટેકનોલોજી બ્રિજ તૈયાર થયો છે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ પ્લાન્ટ દેશને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મજબૂત સ્થાન આપશે. મહત્વની વાત એ છે કે આ પ્લાન્ટમાં બનનાર પ્રથમ જથ્થો પહેલાથી જ નિકાસ માટે બુક થઈ ગયો છે, જે ભારત માટે ગૌરવની બાબત છે. આ પ્રોજેક્ટના કારણે ગુજરાતમાં રોજગારના નવા અવસર ઊભા થશે અને દેશને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવામાં મોટી મદદ મળશે. અંતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવા તરફ એક મોટું પગલું છે. આ સાથે જ આ સમાચાર પૂરા થાય છે. ધન્યવાદ.